નમસ્કાર મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આપણી આંખો વિશે. એની અદ્ભુત દુનિયામાં ડૂબકી મારીશું અને જાણીશું કે એ કામ કેવી રીતે કરે છે. બહુ મજા આવશે. તમે ક્યારે વિચાર્યું છે કે આપણી આંખો આ કઈ રીતે કરે છે? મતલબ એક સેકન્ડ તમે આકાશમાં કોઈ દૂરના તારાને જુઓ છો અને તરત જ બીજી સેકન્ડે તમારા હાથમાં રહેલા ફોનના ટેક્સ્ટને, અને બધું જ એકદમ ક્લિયર. જાદુ જેવું લાગે નહીં? તો ચાલો આજે આ જાદુ પાછળનું સાયન્સ શું છે એ સમજીએ. તો આ જે આખી પ્રોસેસ છે ને, એના માટે આંખના બે મેઇન પ્લેયર્સ જવાબદાર છે. ચાલો જોઈએ કે આ બંને કોણ છે અને કેવી રીતે સાથે મળીને આ કમાલ કરે છે. ઓકે, તો પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ હીરો છે આપણો નેત્રમણી, એટલે કે આપણી આંખનો નેચરલ લેન્સ. હવે આ કોઈ સામાન્ય કાચ જેવો નથી હોતો. એ તો એકદમ જેલી જેવા ફ્લેક્સિબલ મટીરિયલમાંથી બનેલો છે. અને આ જ ફ્લેક્સિબિલિટી અને પોતાનો શેપ બદલવાની સુપર પાવર આપે છે. અને આ હીરોનો સાથ આપવા માટે છે સિલિયરી સ્નાયુઓ. આ એ પાવરફુલ મસલ્સ છે જે આપણા લેન્સ સાથે જોડાયેલા હોય છે, અને એ જ આ લેન્સને કંટ્રોલ કરે છે. અને જાડો કરવો કે પાતળો કરવો બધું જ એમના હાથમાં છે. તો હવે આપણને ખબર છે કે ટીમમાં કોણ કોણ છે. ચાલો ત્યારે જોઈએ કે આ લેન્સ અને મસલ્સની ટીમ સાથે મળીને કેવી રીતે કામ કરે છે. જ્યારે આપણે કોઈ દૂરની વસ્તુ જોઈએ અને પછી તરત જ નજીકની, આ સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, જ્યારે આપણે દૂરની કોઈ વસ્તુ જોતા હોઈએ, જેમ કે કોઈ પહાડ, ત્યારે સિલિયરી સ્નાયુ એકદમ રિલેક્સ્ડ હોય છે, અને એટલે લેન્સ પાતળો થઈ જાય છે. પણ જેવી જ આપણે નજીકની કોઈ વસ્તુ, માની લો કે કોઈ પુસ્તક વાંચવા પર ફોકસ કરીએ, તો તરત જ આ સ્નાયુઓ સંકોચાય છે, અને એના કારણે લેન્સ જાડો થઈ જાય છે. બસ આટલી જ સરળતાથી ફોકસ ચેન્જ થઈ જાય છે. તો આંખની આ જે ઓટોમેટિક ફોકસ બદલવાની અદ્ભુત શક્તિ છે, આ જે સુપર પાવર છે, એનું કોઈ સાયન્ટિફિક નામ તો હશે ને? શું કહેવાય છે આને? આ સુપર પાવરનું નામ છે સમાવેશ ક્ષમતા, જેને અંગ્રેજીમાં કહેવાય છે પાવર ઓફ અકોમોડેશન. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એ જ ક્ષમતા છે જેનાથી આપણો આંખનો લેન્સ પોતાની ફોકલ લેન્થ એડજસ્ટ કરી શકે છે, જેથી આપણે દૂર અને નજીક બધે જ ક્લિયરલી જોઈ શકીએ. એક રીતે જોવા જઈએ તો આ બીજું કંઈ નહીં પણ આપણી આંખનો ઓટોફોકસ મોડ છે, બિલકુલ કેમેરાની જેમ. પણ આપણી આંખનો ઓટોફોકસ કોઈ પણ કેમેરા કરતાં ઘણો વધારે સ્માર્ટ અને ફાસ્ટ છે. પણ હા, દરેક સુપર પાવરની જેમ આ પાવર ઓફ એકોમોડેશનની પણ અમુક લિમિટ્સ હોય છે. તો ચાલો હવે એ જોઈએ કે એક નોર્મલ આંખની વિઝનની હદ ક્યાં સુધીની હોય છે. સૌથી પહેલાં આવે છે નજીકનું બિંદુ, એટલે કે નિયર પોઈન્ટ. એક હેલ્ધી આંખ માટે આ ડિસ્ટન્સ લગભગ 25 સેન્ટીમીટર હોય છે. એનો મતલબ એ છે કે કોઈપણ વસ્તુને એકદમ ક્લિયર જોવી હોય તો એને આંખથી ઓછામાં ઓછી 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે. અને હવે વાત કરીએ દૂરબિંદુની, એટલે કે ફાર પોઈન્ટ. અને આ જાણીને તમને નવાઈ લાગશે. એક સ્વસ્થ આંખ માટે ફાર પોઈન્ટ છે અનંત. જી હા, ઇન્ફિનિટી. આનો મતલબ એ થયો કે આપણી આંખો કરોડો કિલોમીટર દૂર રહેલા તારાઓને પણ ક્લિયરલી ફોકસ કરી શકે છે. છે ને કમાલનું વાત? તો આનો સારાંશ શું થયો? એ જ કે એક નોર્મલ, હેલ્ધી આંખ 25 સેન્ટીમીટરથી લઈને અનંત અંતર સુધીની કોઈ પણ વસ્તુને એકદમ સ્પષ્ટપણે જોઈ શકે છે. અને આ બધો જ કમાલ છે આપણી આંખની આ અદ્ભુત સમાવેશ ક્ષમતાનો. તો આશા રાખું છું કે આંખના આ ઓટોફોકસ મોડ વિશે જાણીને તમને બધાને ખૂબ મજા આવી હશે. જો તમને આ માહિતી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને આવા જ વિજ્ઞાનના રસપ્રદ ટોપિક્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ હવે પછી. આભાર.